વિદ્યાર્થી મિત્રો, કેજે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે। આવા જ વિડીયો જોવા માટે કેજે એજ્યુકેશન ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધોરણ 10 પ્રકરણ 1, 2, 3, 4, 8, 9, 10, 15, 16 સામાજિક વિજ્ઞાન 2021 બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું સોલ્યુશન। તો પહેલાં જોડકા આપેલા છે। તો પહેલું જ લખેલું છે કે દ્વારકાધીશનું મંદિર તો ક્યાં આવેલું છે, જગ્યાનું નામ તમારે કહેવાનું છે। તો પ્રથમ ચેપ્ટરમાં આપણે આપેલું છે કે મહત્ત્વના સ્થળો કે લોથલ ધોળકા તાલુકામાં, રંગપુર લીંબડી તાલુકામાં, સુરેન્દ્રનગર જિલ્લો, ધોળાવીરા કચ્છ જિલ્લો, રોજડી અથવા શ્રીનાથગઢ રાજકોટ જિલ્લો વગેરે મુખ્ય છે। વડનગરનું કીર્તિ તોરણ, જૂનાગઢમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ, મોઢેરાનું સૂર્ય મંદિર, ચાંપાનેરનો દરવાજો, સિદ્ધપુરનો રુદ્રમહાલય, વિરંગામનું મુનસર તળાવ, અમદાવાદની જામા મસ્જિદ, ઝુલતા મિનારા, સીદી સૈયદની જાળી, હઠીસિંગના દેરા, પાટણનું સહસ્ત્રલિંગ તળાવ, વડોદરાનો રાજમહેલ, જૂનાગઢનો મહંમદ ખાનનો મકબરો, નવસારીની પારસી અગિયારી વગેરે ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા જોવાલાયક સ્થળો છે। જ્યારે ધાર્મિક મહત્ત્વ ધરાવતા સ્થાનોમાં દ્વારકાનું દ્વારકાધીશનું મંદિર, તો અહીંયા કૃષ્ણ ભગવાનના ટોટલ આપણે મંદિરો 3 જોવા મળે ગુજરાતમાં। તો એમાં દ્વારકા, તો દ્વારકાધીશનું મંદિર ક્યાં આવશે? દ્વારકા, એટલે ઓપ્શન નંબર સી। જળતર કામ, તો જળતર કામ માટે કયું સ્થાન કે જગ્યા જાણીતી છે? તો અલંકારો અને જળતર કામની કલા ભારતની એક પ્રાચીન કલા છે। જો છેલ્લી લાઇનમાં જ લખેલું છે વિદ્યાર્થી મિત્રો કે રાજસ્થાનનું બિકાનેર ઘરેણાના જળતર કામ માટે જાણીતું છે। તો જવાબ શું આવશે? બિકાનેર, જે રાજાઓ એ સમયમાં એનો ઉપયોગ કરતા હતા। ત્રીજું જરીકામ, તો જરીકામ માટે કયું સિટી જાણીતું છે? આપણે 2022ના જે પ્રશ્નપત્રનું સોલ્યુશન જોયું એમાં જોયું જ હતું કે સુરત, કે ગુજરાતનું સુરત જરીકામ માટે જાણીતું છે। તો શું આવશે એમાં? સુરત। ચલો ચોથું લાલ કિલ્લો, તો આપણે કહી શકાય કે દરેક વખતે 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્ર દિવસે જે આપણા વડાપ્રધાન હોય એ લાલ કિલ્લા ઉપરથી ભાષણ આપે છે। તો લાલ કિલ્લો દિલ્હીમાં આવેલો છે, જ્યારે અડીકડીની વાવ એ ક્યાં આવશે? જૂનાગઢમાં। ચલો ખરું ખોટું? કાળી જમીનમાં જ્યારે ભેજ સુકાય છે ત્યારે ફાટો કે તિરાડો પડી જાય છે। વિધાન તમારે કહેવાનું છે। તો કાળી જમીનનું બીજું નામ રેગુર જમીન અથવા કપાસને અનુકૂળ હોવાથી કપાસની કાળી જમીન તરીકે ઓળખવામાં આવે છે। કુલ ક્ષેત્રફળ વિસ્તારના 15%માં આ જમીન આવેલી છે। અહીંયા નીચે લખેલું જ છે કે આ જમીનની ભેજ સંગ્રહણ શક્તિ ઘણી વધારે છે, જ્યારે ભેજ સુકાય છે ત્યારે તેમાં ફાટો કે તિરાડો પડી જાય છે। એટલે આ વિધાન કેવું આવશે વિદ્યાર્થી મિત્રો? સાચું। આ પ્રકારની જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા કઠોળ વર્ગના પાકો લેવામાં આવે છે, અને કપાસના પાકને વિશેષ અનુકૂળ હોવાથી આ પ્રકારની જમીનને કપાસની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે। તો 3 નામ છે: રેગુર જમીન, કાળી જમીન અને કપાસની જમીન। ચલો ટૂંકા પ્રશ્નો, જમીનનું ધોવાણ એટલે શું? તો તમારે એક શબ્દમાં એનો જવાબ આપવાનો છે। તો ધોવાણ એટલે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું। આ જે કણ છે એ પવનના કારણે કે ભારે વરસાદના કારણે ખેંચાઈ જાય છે અને બીજા ખેત ઉત્પાદક કે ખેત ઉત્પાદન તેનાથી ઘટે છે, જમીનનું ધોવાણ થવાથી। બરાબર? ચલો આગળ, ભારતમાં રણ પ્રકારની જમીન કયા વિસ્તારોમાં જોવા મળે છે? તો ભારતમાં પૂછેલું હતું, તો જ્યારે આપણે કહી શકાય કે આ પ્રકારની જમીન રાજસ્થાન, હરિયાણા, દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે। એના સિવાય ગુજરાતમાં આ પ્રકારની જમીન કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આવેલી છે। સિંચાઈની સુવિધાઓથી તેમાં બાજરી અને જુવારનો પાક લેવાય છે। તો આપણે ગુજરાત લખી શકાય, રાજસ્થાન લખી શકાય અને હરિયાણા, આ ત્રણેય રાજ્યોમાંથી કોઈ પણ રાજ્ય તમે દર્શાવી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના 2024, 23, 22, 21 તેમજ પ્રથમ એકમ કસોટી, બીજું એકમ કસોટી તેમજ દરેક ચેપ્ટરના મહત્ત્વના પ્રશ્નોનું સોલ્યુશન આ ચેનલમાં જોવા મળશે। તો વિદ્યાર્થી મિત્રો, આ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બીજા મિત્રોને શેર કરો।